નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં કૌભાંડના આરોપો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે। બેઠકમાં પરીક્ષા રદ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે। તો સીએમ કક્ષાએ ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય આવી શકે છે। પરિણામ રદ થવાની સંભાવના હોવાથી આ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। પરિણામ રદ પણ થઈ શકે છે એવી સૂત્રો તરફથી માહિતી। જીટીયુના રજિસ્ટ્રાર કેએન ખેર અને નર્સિંગ સ્ટાફ તાલીમના અધિક નિયામક ડોક્ટર તૃપ્તિ દેસાઈ ત્યાં પહોંચ્યા છે। મહત્વનું છે કે નર્સિંગની પરીક્ષા લેવાયા બાદ જ્યારે આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે તેમાં જવાબની એક સરખી પેટર્ન જોવા મળી હતી, જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। જે વચ્ચે ઋષિકેશ પટેલે મહાકુંભમાં ગયા હોવાથી માત્ર તેમનો ચર્ચા વિચારણા બાદ નિર્ણય બાકી રખાયો હતો અને હવે તેઓ પરત ફરી ગયા છે। ત્યારે હવે જલ્દી જ નિર્ણય આવી શકે છે આ અંગે। ત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આન્સર કીમાં જે પ્રકારે એક પેટર્ન ઊભી કરવામાં આવી તેના કારણે પરીક્ષાનું પરિણામ રદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। સીધા જ જઈશું, અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, નર્સિંગની જે પરીક્ષા છે તેને લઈને આ મોટો સવાલ થઈ રહ્યો છે કે આખરે પરીક્ષાઓ રદ થશે કે શું થશે, નિર્ણય પર આધાર રાખે છે। કોણ કોણ ત્યાં હાજર છે આ બેઠકમાં? जी दीक्षिता, पहला तो नर्सिंग स्टाफना पेपर ने लईने जे आंसर की जाहिर थई ने आंसर कीना कारणे जे ABCDनी पेटर्न आंसर कीमां सामे आवी तेना कारणे आ समग्र मामलो जे छे ए शंकाना दायरामां आव्यो छे। जे प्रकारे पेपर નીકળ્યું હતું ત્યાં સુધી કોઈ મુશ્કેલી ન હતી, પેપરમાં ક્યાંય કોઈ લીક નથી થયું અને સાથે સાથે પેપર શાંતિપૂર્ણ રીતે લેવાયું હતું। પણ જે આન્સર કીની પેટર્ન હતી ABCD કરો એટલે પાસ થાવ એ પ્રકારની વાત હતી અને એ આન્સર કી જાહેર થતાની સાથે વિદ્યાર્થીઓથી માંડીને અનેક શિક્ષણવિદોમાં પણ આ પેટર્ન સામે શંકાની નજરથી જોવામાં આવી રહી છે। એટલે સરકાર હરકતમાં આવી છે। આ સમગ્ર કેસમાં જીટીયુના જે રજિસ્ટ્રાર છે એમની પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। રિપોર્ટ ગઈકાલે રજિસ્ટ્રાર કેએન ખેર દ્વારા આપી દેવામાં આવ્યો છે અને એ રિપોર્ટ લઈને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ આરોગ્ય મંત્રી પાસે પહોંચી ચૂક્યા છે। અત્યારે બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સ્વાભાવિક છે કે આ બેઠકમાં જીટીયુના રજિસ્ટ્રાર કેએન ખેર હાજર છે, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ હાજર છે, નર્સિંગ સ્ટાફના અધિક નિયામક જે છે તૃપ્તિબેન દેસાઈ પોતે પણ હાજર છે અને આરોગ્ય મંત્રી અત્યારે આ બેઠક લઈ રહ્યા છે। જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, જે ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો ABCDની પેટર્ન હતી ને ABCDની પેટર્નમાં 100% કેટલા લોકોએ જવાબ આપ્યા અને એમાં ક્યાંક ને ક્યાંક શું તાત્પર્ય છે એ વસ્તુને પણ અત્યારે ધ્યાનમાં લેવામાં આવશે। કોઈ જિલ્લામાંથી ખાસ કરીને જોવા જઈએ તો કોઈ શહેર કે જિલ્લામાંથી વધુ લોકો પાસ થયા હોય એવી જે પણ ડેટા એનાલિસિસની રીતે બહાર આવ્યું છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। પણ અત્યારે જે પ્રકારે સૂત્રોથી જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો સરકાર અત્યારે ધર્મ સંકટમાં મુકાઈ છે કે જો પરીક્ષા રદ કરે તો સરકારની પ્રતિષ્ઠાનો એક પ્રશ્ન ઊભો થાય છે, જ્યારે બીજી તરફ જો રદ ન કરે તો વિદ્યાર્થીઓ આ પરિણામ માટે જે શંકા રાખી રહ્યા છે એ વિદ્યાર્થીઓને અન્યાય થઈ શકે। એટલે આના વચ્ચે અત્યારે સરકાર મહત્વની બેઠક આરોગ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને ચાલી રહી છે। આ બેઠક થયા પછી આરોગ્ય મંત્રી પોતે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે અને આ સમગ્ર મામલામાં સરકાર જે નિર્ણય લેવા છે એ મુખ્યમંત્રીથી વાકેફ કરી એમનું માર્ગદર્શન પણ મેળવવામાં આવશે અને ત્યાર પછી આજે જ નિર્ણય જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ચોક્કસ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે સરકાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ માટે પરીક્ષા રદ કરવા સુધીનો પણ નિર્ણય લઈ શકે છે। જી દીક્ષિતા। બિલકુલ હિતલ, તમામ લોકોની નજર છે આ બેઠક પર છે ને બેઠક પૂરી થશે ત્યારબાદ જ ખબર પડશે કે આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓ જે લોકો પરીક્ષા આપી છે તે લોકો ન્યાયની આશા સાથે આ બેઠક પર રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ વિપક્ષે પણ કૌભાંડોના આક્ષેપો કર્યા છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે વિપક્ષનું જે કામ છે એ વિપક્ષ એની ભૂમિકા ભજવી રહ્યું છે, એ આક્ષેપો કરે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સામાન્ય સંજોગોમાં જોવા ન મળતી હોય એવી આન્સર કીમાં એક પેટર્ન જોવા મળી છે અને આ પેટર્નના જ કારણે સમગ્ર પરીક્ષા છે એ પરીક્ષા શંકાના દાયરામાં આવી છે અને તેના જ કારણે હવે તેને શું કરવું જોઈએ અને કેવી રીતે આગળ વધવું જોઈએ એ સંદર્ભે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। જે રિપોર્ટ આવ્યો છે, જે ડેટા જીટીયુ દ્વારા રાજ્ય સરકાર આરોગ્ય
મંત્રીને પૂરા પાડવામાં આવશે, તેની સમીક્ષા કરવામાં આવશે અને તેની સમીક્ષાના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે. પણ જે પ્રકારે નિર્ણય લેવાની શક્યતાઓ છે એ મુખ્યમંત્રીને પણ ધ્યાનમાં દોરવામાં આવશે, કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પરીક્ષા રદ કરવામાં આવે છે તો જે ભૂતકાળમાં જે પેપર ફૂટવાની વાત હતી કે અન્ય પ્રકારની જે ગેરરીતિઓ પરીક્ષામાં થતી હતી એ ગેરરીતિઓના છાંટા ફરી પાછો એકવાર સરકારને ઉડી શકે છે. એટલા જ માટે આ સમગ્ર અત્યારે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જી દીક્ષિતા. બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. શું કાર્યવાહી થાય છે આ બેઠક બાદ જ ખબર પડશે. તો નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં કૌભાંડના આરોપ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે અને બેઠક પૂરી થશે ત્યારબાદ જ ખબર પડશે કે આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે.